મહુવાના ઉમણિયાવદર નજીક હાઈવે પર કટ ન હોવાને કારણે યા હાઈવે પાર કરવા માટે યોગ્ય વૈકલ્પિક વ્યવસ્થા ન હોવાને કારણે 40 જેટલા ગામના લોકોને આ હાઈવે પાર કરવા યા અવર જવર કરવા ખાસી મુશ્કેલીનો સામનો કરવો પડે છે। ત્યારે આ 40 જેટલા ગામના આગેવાનો અને સરપંચશ્રીઓ દ્વારા કટ નહીં તો મત નહીંના નારા સાથે ઉગ્ર વિરોધ કરી એક આવેદનપત્ર પ્રાંત અધિકારીશ્રીને આપવામાં આવ્યું હતું। મહુવા નજીકના ઉમણિયાવદર ગામ અને આસપાસના 15 થી 20 જેટલા ગામોના સરપંચશ્રીઓ, ગામના આગેવાનો અને ગ્રામ્યવાસીઓએ હાઈવે પર કટ અથવા તો યોગ્ય વૈકલ્પિક વ્યવસ્થા આપવા બાબતને લઈ પ્રાંત અધિકારીશ્રીને એક આવેદનપત્ર આપ્યું હતું અને ચીમકી ઉચ્ચારવામાં આવી હતી કે કટ નહીં તો મત નહીં, એટલે કે આ લોકો ચૂંટણીનો બહિષ્કાર કરશે। આ બાબતે વિગત જોઈએ તો મહુવા નજીકના ઉમણિયાવદર ગામથી જોડતા રસ્તાની વાત કરીએ તો રૂપાવટી, કાળેલા, બોરડી, સેદરડા, ભાણવડિયા, બેડા, વાઘવદરડા, તરેડ, કોંજળી, રાજાવદર, બેલમપર, ખેત્રાણા જેવા અનેકો નાના મોટા ગામોને આ હાઈવે રસ્તો જોડતો મુખ્ય માર્ગ છે। પણ આ તમામ ગામના લોકોને મહુવા આવવા માટે 5 થી 7 કિલોમીટર ફરીને આવવું પડે છે અને મહુવાના લોકોને ઉમણિયાવદર કે આ ગામડામાં જવું હોય તો 5 થી 7 કિલોમીટર ફરીને ઉમણિયાવદર પહોંચાય છે અને જો લોકોને ફરીને ન જવું હોય તો હાઈવે પર રોંગ સાઈડમાં ચાલે તો અકસ્માતનો ભય રહે છે અને અકસ્માત પણ નોંધાય છે। અહીં ઉમણિયાવદર નજીક કટ ન હોવાને કારણે લોકોને અવર જવર કરવા માટે આર્થિક અને સમયનું ભારણ રહે છે અને જો રોંગ સાઈડમાં ચાલે તો જીવનું જોખમ રહે છે। ત્યારે ઉમણિયાવદરથી જોડતા તમામ ગ્રામના આગેવાનો, સરપંચીઓ, જેમાં 20 જેટલા સરપંચીઓ જોડાય અને એક સુર સાથે માગણી કરવામાં આવી હતી કે ઉમણિયાવદર નજીક વહેલામાં વહેલી તકે કટ આપવામાં આવે, અન્યથા ચૂંટણીનો બહિષ્કાર કરાશે અને એકી અવાજે તમામ આગેવાનોએ ચીમકી ઉચ્ચારી હતી કે કટ નહીં તો મત નહીં અને આ બાબતને લઈ તમામ આગેવાનશ્રીઓએ પ્રાંત અધિકારીશ્રીને એક આવેદનપત્ર આજ રોજ આપ્યું હતું। माता की जय, भारत माता की जय, वंदे मातरम। આજ રોજ પ્રાંત કચેરી ખાતે મહુવાનો નેશનલ હાઈવે જે નીકળ્યો છે તેના સંદર્ભે ફરી એકવાર આજે પ્રાંત અધિકારી શ્રીને રજૂઆત કરવામાં આવી છે કે ઉમણિયાવદર પાસે કટ આપવામાં આવે। આ રજૂઆત છેલ્લા 3 થી 4 વર્ષથી ચાલી રહી છે, પરંતુ તેનું પરિણામ શૂન્ય આવે છે। ત્યારે ફરી એકવાર એ પંથકના તમામ સરપંચો, સરપંચ યુનિયનના પ્રમુખ અને 15 ગામના લોકો ભેગા થઈ અને ફરીવાર આજે રજૂઆત કરવામાં આવી છે અને આજે સ્પષ્ટ શબ્દોમાં રજૂઆત કરવામાં આવી છે કે ચૂંટણી પહેલા આ પ્રશ્ન સોલ્વ કરવામાં નહીં આવે તો આગામી સ્થાનિક સ્વરાજની જે ચૂંટણી ચાલી રહી છે તેમાં મતદાનનો બહિષ્કાર કરવામાં આવશે। આ રોડ ઉપર અસંખ્ય અકસ્માતો થયા છે અને અનેક લોકોએ જીવ ગુમાવ્યા છે, છતાં પણ જો તંત્રની ઊંઘ ઉડતી ન હોય તો હવે વિચારવા જેવી વાત છે અને જો આ પ્રશ્ન સોલ્વ કરવામાં નહીં આવે અને હવે એક પણ મૃત્યુ અથવા અપમૃત્યુ આ રોડ ઉપર થશે તો એના માટે સંપૂર્ણપણે NHAI એટલે કે નેશનલ હાઈવે ઓથોરિટી જવાબદાર રહેશે, તેની ખાસ નોંધ લે અને તમામ સરપંચશ્રીઓ આ સાથે હાજર રહ્યા છે અને આગામી સમયમાં આ પ્રશ્ન વહેલીમાં વહેલી તકે ચૂંટણી પહેલા સોલ્વ કરવામાં આવે એવી અમારી માગણી છે। ચૂંટણી પહેલા પ્રશ્ન સોલ્વ ન થાય તો પછી મતદાન માટે તમે શું કહેશો? બહિષ્કાર કરશું, મતનો તો બહિષ્કાર કરશું, આવનારી ચૂંટણી આવે એનો પણ બહિષ્કાર કરશું। જય, જય, માતરમ, માતરમ, हमारी बात नहीं करो, हमारी बात नहीं, बात नहीं तो बात नहीं, बात नहीं तो बात नहीं, बात नहीं। મારું નામ સાકર રાણાભાઈ નાગજીભાઈ, સરપંચ યુનિયન પ્રમુખ। અત્યારે આ નેશનલ હાઈવેનો પ્રશ્ન એટલે કે કટ બાબતે બધા ભેગા થાય છે, એટલે કે 15 ગામના સરપંચો અત્યારે ભેગા થયા છે, પણ આ રજૂઆત ધ્યાનમાં નહીં લેવામાં આવે અને જો ચૂંટણી પહેલા અમે રજૂઆત કરી છે કે ચૂંટણી પહેલા કટ નહીં મૂકવામાં આવે તો સંપૂર્ણપણે ચૂંટણીનો બહિષ્કાર કરશે આ 15 ગામના લોકો અને જરૂર પડશે તો મહુવા તાલુકાના તમામ સરપંચોને પણ અમે ભેગા કરશું અને બહિષ્કાર ચૂંટણીનો કરશું અને મત પણ નહીં દે એ ખાસ નોંધ લે।
અને તમામ ગામના લોકો પણ આમાં સહમત છે અને તમામ લોકોએ પણ કીધું છે કે અમે જ્યાં સુધી આ કટ નહીં ને મેકવામાં આવે તો અમે મત પણ નહીં દઈ, એની સરકારને નોંધ લઈ. એના લીધે લગભગ 15 ગામના પસાર થાય છે, 15 ગામના લોકો પસાર થાય છે. રજૂઆતો કરીએ છીએ કે આ અમને કટ આપો અને એમ્બ્યુલન્સ આપણે કોઈ માણસ બીમાર પડ્યો હોય તો પણ અમારે બહુ મુશ્કેલી થાય છે. એના લીધે વારંવાર 3 વર્ષથી રજૂઆત કરવા છતાં પણ અમને ના કટની વ્યવસ્થા નથી કરી કે અંડરબ્રિજ પણ નથી કર્યો. એને લીધે અમને સામૂહિક 15 ગામના સરપંચો મળી અને 15 ગામના લોકો મળી અને જ્યાં સુધી આ કટ નહીં કરવામાં આવે તો અમે મત પણ નહીં આપીએ અને ચૂંટણીનો બહિષ્કાર કરશું, એવું બધાનું કહેવું છે. એટલે અમે તમને આવેદન દેવા આવ્યા છે અને રજૂઆત કરવા આવ્યા છે કે ચૂંટણી પહેલા આ કટ મેકાઈ જાય એવી અમે તમને વિનંતી કરી અને રજૂઆત કરવા આવ્યા છીએ. હું મનુભાઈ સાવડા. આજે અમે પ્રાંત અધિકારી સાહેબને આવેદનપત્ર આપ્યું છે અને 2 વર્ષ પહેલા પણ આવેદનપત્ર અમે આપવા આવ્યા હતા. ત્યારે પણ અમે આ વસ્તુ કીધેલી કે જો નેશનલ હાઈવે બની રહ્યો છે એમની અંદર ઉમણિયા વદરમાં સ્ટેટ હાઈવે આવેલો છે, તો એ સ્ટેટ હાઈવે આવ્યો છતાં ત્યાં કોઈ ઘરનાળું નથી મૂકવામાં આવ્યું કે નથી કટ મૂકવામાં આવી. તો આ ઉમણિયા વદર ગામડાની નીચે જે ગામડા આવતા હોય એમને ઘણા સમયથી અન્યાય થઈ રહ્યો છે. અને જ્યારે અમે ઘરેથી બાળકોને અમારા મવા મોકલીએ કે સ્કૂલે મોકલીએ ભણવા તો અમારો જીવ ત્યાં રહેતો હોય છે કે આપણો બાળક કે આપણા ઘરના કોઈ પણ ગયા હોય તો એ ક્યારે ઘરે આવે. તો એ નેશનલ હાઈવે ઉપર 20 થી 30 જણાનું તો મૃત્યુ પણ પામેલા છે. તો આ તંત્રની હજી આંખ ઉઘડતી નથી. તો આજે અમે આ તંત્રને આંખ ઉઘડવા માટે આવ્યા છીએ કે હવે જાગો અને એટલું અમારું કામ કરો. અને હજી સત્તાધારીઓ પાર્ટીઓ છે એમને પણ આજે ઉમણિયા વદરે ખોબે ને ધોબે મત આપ્યા છે, તો પણ આજે પણ એ પાર્ટી વાળા પણ હજી સુધી અમારી સુધી પહોંચ્યા નથી. તો એમને પણ મારી વિનંતી છે કે તમે આવો અને અમારું આ કાર્ય સિદ્ધ કરો. અને જો આ કાર્ય અમારું સિદ્ધ કરવામાં નહીં આવે તો અમે આવનારી આ ચૂંટણી તો છે જ, પણ આવનારી દરેક ચૂંટણીની અંદર કટ નહીં તો મત નહીં એવું અમારું સૂત્ર છે. તો એ કાયમિક સૂત્રમાં આ રહે છે. તો આની બધા જે કાંઈ પદાધિકારીઓ છે કે પછી અધિકારીઓ છે એમને પણ વિનંતી છે કે અમને કટ આપો અને કટ ન મળે તો અમને ઘરનાળું આપો. પણ એ આ અમારી માંગણી છે. જ્યાં સુધી ઘરનાળું કે કટ નહીં આવે ત્યાં સુધી અમે ચૂંટણીનો બહિષ્કાર કરશું. જય હિન્દ, જય ભારત. મારું નામ યોગેશભાઈ ભૂપતભાઈ હળિયા છે. હું ઉમણિયાવદર ગામનો રહેવાસી છું. અમારી માંગ આ સરકાર પાસે ખાલી એટલી જ છે કે ઉમણિયાવદરથી મહુવા જવા અને મહુવાથી જે બેડા ગામ સુધી 20 ગામનો રસ્તો છે અને ત્યાં અમને ઘરનાળું અથવા કટ આપવામાં આવે. અને જો સરકારને આ વસ્તુ નાની લાગતી હોય તો ખાલી તમે એને પૂછીને આવો જેના 20-20 વર્ષના છોકરા ગુમાવ્યા છે, નાના છોકરા એના બાપને ગુમાવ્યો છે અને જવતલ હોમનરી એની બેને એના ભાઈને ગુમાવ્યો છે. આ માંગ અમારી માત્ર ને માત્ર સરકાર પાસે અમારા પોઈન્ટની છે. અને હું પણ એક ભાદરવા જિલ્લા પંચાયતનો ઉમેદવાર છું, છતાં હું મારા ગામ સાથે ઊભો છું. જ્યાં સુધી ઉમણિયાવદરને કટ અથવા પોઈન્ટ નહીં મળે ત્યાં સુધી કોઈ પણ ચૂંટણી હોય, આ ચૂંટણી છે જિલ્લા પંચાયત, તાલુકા પંચાયતની અથવા ધારાસભ્યની ચૂંટણી આવે, એક પણ ચૂંટણીમાં ઉમણિયાવદર ગામનો કોઈ પણ નાગરિક મત દેવા નહીં જાય. અને અમારું જે સૂત્ર છે ઉમણિયાવદરને કટ નહીં તો મત નહીં, એ સાકાર કરીને અમે રહીશું.